નમસ્કાર મિત્રો, આજે થઈ છે 22મી જુલાઈ અને વાર થયો છે મંગળવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાત રાજ્ય ઉપર હવેથી નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો એક સાથે નવી ત્રણ સિસ્ટમ હવેથી સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્ય ભારતના વિસ્તારમાં મોન્સૂન સ્ટફના મજબૂત ઘેરાવા સક્રિય બનીને આ ત્રણ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ હવેથી ત્રાટકવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે કાળા ડિબાંગ વાદળાના તોફાની ઝુંડ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો ઉપર ઘેરાવો બનાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની વધી રહેલી અસરને લઈને ઉત્તર ભારતના ક્ષેત્ર, મધ્ય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી અસરો દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે। તેની સાથે સાથે બદલાતા વરસાદી સિસ્ટમના ઘેરાવા અને વરસાદી સિસ્ટમની ગતિવિધિઓની સાથે ગુજરાત રાજ્યમાં હવેથી નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે। જે દર્શક મિત્રો 20 જુલાઈના રોજ ગુજરાતમાં ઉંદરના વાહન સાથે પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 25 થી 31 જુલાઈના સમયગાળા દરમિયાન પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, ગુજરાતમાં રીતસરનું આભ ફાટશે। મિત્રો તમે જોઈ શકો છો ત્યારે 3 મજબૂત સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ઉત્તર ભારત, મધ્ય ભારતના ક્ષેત્ર અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી હવેથી ભેજયુક્ત પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। એક સાથે સક્રિય બનતી ત્રણ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર થોડા દિવસ દરમિયાન ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને રીતસરની મોટી ચેતવણી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। હાલ તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારમાંથી આંધી, તૂફાન, વંટોળ જેવો માહોલ જોવા મળ્યો છે ને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે। હવે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને આગામી કલાકોમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, કારણ કે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો આજથી લઈને આગામી 26 અને ત્યાર પછી 27 તારીખ સુધીમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ અને તોફાની વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થાય તેવી મોટી અને લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે। જેમાં તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે મહીસાગર, છોટાઉદેપુર છે, આણંદના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો મહીસાગરના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે તમે જોઈ શકો છો 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે અત્યારે કચ્છ છે, આ સાથે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાટણ અને ખાસ મોરબી જિલ્લાની અંદર આજે વરસાદે વિરામ લીધો છે। વરાપ જેવો માહોલ જોવા મળ્યો। બાકી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરી મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે।
હવે મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે અત્યારે બંગાળની ખાડીમાં નવું હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે ને ખાસ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતની નીચે અરબ સાગર અને બીજી બાજુએ બંગાળની ખાડી છે. અત્યારે અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે, જેમના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ધોળા દિવસે ગુજરાતમાં અંધારપટ છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 25 થી 31 તારીખનો સમયગાળો એ મુદ્રા લોન ખાસ મિત્રો તમે જોઈ શકો છો પુષ્પ નક્ષત્ર દરમિયાન અત્યંત તોફાની વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના કેરળનો વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો ત્યાંથી ચોમાસાની શરૂઆત થઈ હતી અને અત્યારે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મિત્રો આજે 21મી જુલાઈ છે ને આજ રોજ ગુજરાતના જાણીશું કયા વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ પસાર થશે. વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો તોફાની અસરો દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે 25 તારીખથી શરૂ થશે. 25 થી 31 તારીખનો જે સમયગાળો છે એમાં મિત્રો 26, 27 અને 28 આ 3 દિવસ ખૂબ જ મહત્ત્વના રહેશે, કારણ કે આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને નવી વરસાદી સિસ્ટમો અત્યારે સક્રિય થઈ છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સક્રિય થયું છે અને આ બંગાળની ખાડીના ભાગમાંથી બાંગ્લાદેશના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને હાલ તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદી સિસ્ટમના ઘેરાવાની અસર અને તોફાની અસર વધતું જોવા મળ્યું છે. આમ સાથે મિત્રો અરબ સાગરના દરિયામાં પણ તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ ચૂક્યો છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતાની એક નવી લહેર જોવા મળી છે. તો બીજી તરફ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં, કચ્છના વિસ્તારો ઉપર તોફાની અસરો વધતી જોવા મળી છે અને સાથે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સક્રિય બનતું મિત્રો નવું પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ભારત અને મધ્ય ભારતથી લઈને આપણા ગુજરાત રાજ્યમાં અત્યંત તોફાની વરસાદનું નવું એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. જોધપુરનો વિસ્તાર છે, રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. રેન અને ઠંડા વિશે પણ વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં જે સાંજથી લઈને આજે મોડી રાત્રિ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, ગુજરાતના કયા વિસ્તારમાં તોફાન વધતું જોવા મળવાનું છે, ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે આગાહી, એમના વિશે મિત્રો તારીખો વાઇઝ વાત કરવામાં આવશે. ખાસ આપ જોઈ શકો છો આગામી દિવસોની અંદર એટલે કે મિત્રો 22 તારીખ અને 23 તારીખના રોજ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારો તરફ પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. જે દર્શક મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજ રોજ એટલે કે 21 તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાતમાં 22 જુલાઈના રોજ વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં એક સાથે વધારો થતો જોવા મળવાનો છે. નવી દિલ્હીનો વિસ્તાર છે, ગ્વાલિયરનો જે વિસ્તાર છે એ વિસ્તારને લઈને સૌથી મોટા તમે જોઈ શકો છો સાવરકુંડલાના વિસ્તારની અંદર ખાસ તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ બનતી જોવા મળવાની છે. આમ ગુજરાતના બદલાતા વાતાવરણને લઈને વરસાદી સિસ્ટમનું ભયંકર સ્વરૂપ જોવા મળશે. ડિપ્રેશન વિસ્તારમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ તમે જોઈ શકો છો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં રીતસરનું આપ ફાટ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં નવા મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે
વરસાદના નવા રાઉન્ડને લઈને તોફાની અસરો વધતી જોવા મળી છે. સાથે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળી શકે છે. ભારેથી અત્યંત ભારે વરસાદના ખાસ મિત્રો અગત્યના હવામાન સમાચાર ઉપર નજર કરીશું. તો મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે હવે જેમ જેમ વિસ્તારોની અંદર પ્રવેશ આ વરસાદી સિસ્ટમ અસર પહોંચાડશે, કારણ કે મિત્રો મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારેથી અત્યંત ભારે વરસાદના ખાસ નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો 27 અને 28 તારીખના રોજ ગુજરાતમાં અરવલ્લીનો વિસ્તાર છે, આ સાથે મિત્રો એક સાથે ભરૂચનો વિસ્તાર છે. મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદને લઈને આખા ગુજરાત રાજ્યમાં સૌથી ભારે વરસાદ પડવાને લઈને શું કરવામાં આવી રહી છે, કારણ કે 25 અને 26 તારીખના રોજ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો કે ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતના ભાગોમાં ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થતો ખાસ તમે જોઈ શકો છો. હવે પછી તો વરસાદી સિસ્ટમનું જોર વધશે, કારણ કે એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી મજબૂત વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગો તરફ બનતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યમાં તમામ વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદના ખાસ તમે જોઈ શકો છો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહ્યા છે. હજુ પણ મિત્રો વરસાદી માહોલનું ખાસ તમે જોઈ શકો છો વડોદરા છે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે. સમગ્ર ભારત દેશની સાથે તમે લાઈવ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ભારેથી ભારે વરસાદનું નવું રાઉન્ડ છે શરૂ થઈ ચૂક્યો છે. હજુ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર કે ગુજરાતમાં વર્ષ 2026ના આ ચોમાસાના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ નોંધાણો હોય તેવા દ્રશ્યો સામે આવશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે 21મી જુલાઈ છે અને આજ રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થશે, જ્યારે કચ્છના વિસ્તારોમાં અત્યારે વરસાદી વિરામ લીધો છે. વરસાદને લઈને સૌથી ચિંતાજનક હવામાન સમાચાર, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ગઈકાલની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કચ્છ અને ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળશે અને તોફાની અસરો વધતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે વિસ્તારો હોય ત્યાં તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. સાથે મિત્રો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે તીવ્ર વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આપ અહીં જોઈ શકો છો અમરેલી જિલ્લા હોય, ગીર સોમનાથનો જે વિસ્તારો હોય ત્યાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર એકલ દોકલ પંથકોની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 22 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થશે, જેમના કારણે મિત્રો વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા ફૂંકાતી જોવા મળવાની છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. છોટાઉદેપુરનો વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર છે, આ સાથે હજુ મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદની નવી શરૂઆત થતી જોવા મળવાની છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો આગામી 24 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદની હવે પછી મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ ખેડા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો આણંદના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ તોફાની પવનોની સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી અગત્યના હવામાન સમાચાર ઉપર જાણ, પરંતુ હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને હજુમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે.
મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આગામી 25-26 તારીખના રોજ ગુજરાત રાજ્યના સૌથી અગત્યના હવામાન સમાચાર. કારણ કે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ, ત્યાં વીજળીના ગાજવીજ સાથે અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. નવી વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું ઉપગ્રહ પરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી એ આગળ વધીને અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ ગઈ છે. અને આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથેનો ધોધમાર અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ તમે જોઈ શકો છો હવે પછી ભુવનેશ્વરનો વિસ્તાર છે, ખાસ તમે જોઈ શકો છો બાંગ્લાદેશનો વિસ્તાર છે, બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા. કારણ કે આજે મિત્રો બપોરથી સાંજના સમયગાળા અને સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન કેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે લાઈવ મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે બદલાતા હવામાનને લઈને ગુજરાતનો નકશો રજૂ કરવામાં આવશે, કારણ કે નવા મિત્રો હવે પછી લો પ્રેશર સિસ્ટમ બનતો જોવા મળશે આ તમામ વિસ્તારની અંદર. ખાસ હવે પછી ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળશે વિશાખાપટ્ટનમના વિસ્તારો. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, ધાનવડ છે, ઢાકા છે, ક્લાઇનના વિસ્તારોની સાથે તમે જોઈ શકો છો તમામ વિસ્તારો ભયંકર હોવા જોઈએ. ભારેથી અતિભારે વરસાદના સૌથી મોટા હવામાન સમાચાર સામે આવ્યા, કારણ કે વરસાદની નવી શરૂઆત 26 તારીખથી 31 તારીખના રોજ શરૂ થશે અને ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી ભારેથી અતિભારે વરસાદના સૌથી મોટા. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેશે. મિત્રો આજે 21મી જુલાઈ છે અને આવતીકાલે 22 તારીખથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ છે એકદમ વધતું જોવા મળવાનું છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ગુજરાતમાં થોડા દિવસે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એ માત્ર ઉત્તર ગુજરાતના ભાગો સુધી સીમિત છે, જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ સાથે મિત્રો સલાયા છે, જામનગરના વિસ્તારમાં જે આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ મિત્રો અત્યારે ખૂબ જ હવામાન સમાચાર છે. પરંતુ હજુ તમે જોઈ શકો છો બદલાતા હવામાન નિષ્ણાતો દ્વારા શું કરવામાં આવી છે આગાહી, કારણ કે કચ્છના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ આગામી દિવસોમાં દર્શાવવામાં આવશે. એની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ વીજળીના ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો અમે તમને મોડેલો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીનો નકશો પણ બતાવી રહ્યા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર